મોરબી શહેરમાં આવેલા મણિ મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. તમે 3 અલગ અલગ ફ્રેમ જોઈ રહ્યા છો, જેમાં એકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત દેખાય છે, બીજામાં જે ગેરકાયદેસર દબાણ હટાવી દીધું છે તે વચ્ચેની ફ્રેમમાં દેખાય છે, અને ત્રીજા નીચેની ફ્રેમમાં તમને જે દબાણ છે તે હટાવવાની કામગીરી દેખાઈ રહી છે. આ દબાણની વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 વર્ષથી અલગ અલગ રીતે હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટમાં પણ કેસ ચાલ્યો હતો અને ત્યારબાદ ચુકાદો આવ્યા બાદ આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી શહેરના ઐતિહાસિક મણિ મંદિર પાસે ધાર્મિક દબાણ હટાવતી વેળાએ 8 જેટલા ડીવાયએસપી, 700 જેટલા પોલીસ જવાનો સાથે જ જેસીબી, ડમ્પર, વહીવટી તંત્ર સહિત અલગ અલગ ટીમો કામે લાગી હતી. આમ તો લગભગ 12 કલાક જેટલી લાંબી કામગીરી ચાલી હતી. સંપૂર્ણ કાટમાળ ત્યાંથી હટાવી લેવામાં આવ્યો છે. સાથે જ ફરીવાર ત્યાં દબાણ ન થાય કોઈપણ પ્રકારનું, તે માટે પણ ત્યાંથી અત્યારથી જ યોગ્ય વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એટલે મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગત મોડી રાતથી જ ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાઉન્ડ ધી ક્લોક એટલે કે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અને સાથે જ આજે મણિ મંદિર પાસે જે દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યાં મોરબી પોલીસ વડા મુકેશ પટેલ પહોંચ્યા હતા અને સ્થળ ચકાસણી કરી હતી, નિરીક્ષણ કર્યું હતું. સાથે જ જે બેઠો પુલ છે જે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, એટલે કે વાહન વ્યવહાર ત્યાંથી ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે સમગ્ર મોરબી શહેરમાં હાલ શાંતિપૂર્ણ વાતાવરણ છે. સાથે જ મોરબી પોલીસ વડા દ્વારા જે પણ ગતકાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબી સિટી એ ડિવિઝન ખાતે જે બનાવ બન્યો હતો તે સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે હાલ તો મોરબી શહેરમાં સંપૂર્ણ શાંતિભર્યું માહોલ જોવા મળી રહ્યો છે. અને ત્રણેય ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાએ કે દબાણ હટાવી દેવામાં આવ્યું છે. અત્યારે ત્યાં મેદાન થઈ ગયું છે. એટલે મોરબી શહેરમાં હાલ ચાંપતો બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સતત સાબદું છે. સાથે જ લોકોને કોઈ અફવામાં ન આવવું તેવી પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલ તો આ વિડીયો જુઓ.